તકલીફ પડે છે। મેં અગાડી પણ જણાવ્યું તે પ્રમાણે કે પાંચ વર્ષનું લગભગ 5-6 વર્ષનું ટેન્ડર હતું, એ આજે 6 એક વર્ષથી ઉપર થઈ ગયા છતાં હજુ બંને બાજુનો બ્રિજ બન્યો નથી। એટલે ટ્રાફિકની સમસ્યા આ એક ચાલુ થવાથી પણ કંઈ હલ થાય એવું લાગતું નથી। આમાં જોવા જઈએ તો અધિકારીઓ અને જેને આ કોન્ટ્રાક્ટ મળ્યો હશે તે લોકોની આમાં કોઈ સંપૂર્ણ જવાબદારી એ લોકોએ નિભાવી એવું લાગતું નથી। એટલે એ સરકારે જોવું જોઈએ કે આ સમયસર કેમ નથી થયું। એનું જનરલી મને જે સમજમાં આવે છે એ પ્રમાણે લગભગ આપણા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન હવે ડિક્લેર થવાનું છે ફેબ્રુઆરીમાં, તો એ ઇલેક્શનને ધ્યાનમાં લઈને એક બાજુના લોકાર્પણ કરવા માટેની આ કાર્યવાહી કરતા એવું લાગે છે। તકલીફનું કોઈ એક બાજુનું ચાલુ થવાથી જો ટ્રાફિકનું સોલ્યુશન આવે એવું લોકો કહે છે, પણ એ લાગતું નથી કે એ સોલ્યુશન આવે, કારણ કે આ બીજી બાજુનો બી બ્રિજ હજુ પૂર્ણ થતાં લગભગ 2-2.5 વર્ષ જેવું આ જોતા એવું લાગે છે કે 2-2.5 વર્ષથી ઉપર થશે। તો ત્યાં લગીને ટ્રાફિક તો રહેવાનું જ છે, કારણ કે સવારે અને સાંજે જે પીક અવર્સ છે નોકરિયાતનો જવા આવવાનો સમય, એ સમયે તો અહીંયા અડધો પોણો કલાક અહીંયા ભીડ ટ્રાફિક થાય છે।